રાજકોટમાં બેસીને ફોરેન ટચવાળો બંગલો લેવો હોય ને તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. એક એક કોર્નર હું તમને શોકેસ કરીશ. સૌથી પહેલાં તમે આ મેઇન ડોર છે, સોરી આપણે પાર્કિંગનો આ જે ગેટ છે ને ત્યાંથી અંદર આવો ને એટલે આ પાર્કિંગ, અને આ તમારે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ છે, આ તમે જોઈ લ્યો. અને ત્યાં જ બાજુમાં આવી રીતે કંઈક ફાઉન્ટેન બનાવેલું છે. અને આ જે સ્ટેર છે ને એ ડાયરેક્ટ ટોપ ફ્લોર સુધી કનેક્ટ થાય છે. એ ફાયર એક્ઝિટ છે કે ક્યારે પણ ઘરમાં આગ લાગી હોય તો તમે ઉપર ટોપ ફ્લોરેથી ડાયરેક્ટ બારોબાર અહીંયા એક્ઝિટ થઈ શકો. અને મેઇન ડોરથી જ્યારે ઘરમાં આવો એટલે પહેલી વાત કે વાસ્તુ પ્રમાણે તમારા ઘરની એન્ટ્રી છે, એક્ઝિટ થાય છે પૂર્વ દિશામાં, એટલે ઉગતો સૂરજ ડાયરેક્ટ તમારા ઘરમાં આવશે. અને એક્ઝિટ થાય છે ઈસ્ટ, એન્ટ્રી થાય છે વેસ્ટ. આ તમારો લિવિંગ સ્પેસ છે જે ફૂલી ફર્નિશ છે. આ જેમ છે ને એમ તમને મળી જશે. ઉપર કેમેરા છે, એસી, ફેન, પીઓપી, લાઇટ્સ, કાઉચનું સિટિંગ છે. આ તમે જોઈ લો, ટીવી છે, સાઉન્ડ સિસ્ટમ છે બોટની. અને ત્યાં આગળ આ ટોટલ 113 વાર જગ્યા છે. અને તમે આ જોઈ લ્યો, આ ડાઇનિંગ સ્પેસ, વચ્ચે આખું છે ને સીડીની વચ્ચે પાર્ટીશન કરાવેલું છે. અને નીચે અલગથી અહીંયા સ્ટોરેજ છે. આ જે ઓનર છે ને એ એમનો ખાલી અહીંયાથી સામાન, કિચનની ક્રોકરી, કપડાં ને એનો જે સામાન છે ને નાનો મોટો એ જ લઈને જશે. બાકી ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ બધું એઝ ઇટ ઇઝ રહેશે. તમે આ રૂમ જોયો, આનો વોશરૂમ બતાવી દઉં તમને. આનો વોશરૂમ જોઈ લો, બધામાં એક્ઝોસ્ટ ફેન પણ અંદર છે. એ રૂમથી તમે જ્યારે બહાર આવો ને એટલે એલ શેપનું આખું કિચન છે, જ્યાં ઉપર સીલિંગ ફેન છે, ફોલ્ડેબલ બ્રેકફાસ્ટ ટેબલ છે. અને આખું ફોરેન સ્ટાઇલથી બનાવેલું આ કિચન, જે લેડીઝને નાની મોટી દરેક રિક્વાયરમેન્ટ અહીંયા સફિશિયન્ટ થઈ જશે. ચીમની સામે કિચન ટોવેલ છે, ક્લીન રેપ, ઉપર જ એલ્યુમિનિયમ ફોઇલ માટે પણ અલગથી આપેલું છે. આ ફેબરનું ડિશવોશર છે. બધા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ તમને એઝ ઇટ ઇઝ મળી જશે. આરો છે. અને બેક સાઈડમાં વોશિંગ એરિયા છે, ત્યાં વોશિંગ મશીન છે અને ડ્રાયર પણ છે. બાજુમાં આ તમે જોઈ લ્યો, ડાયસનનું વેક્યુમ છે, રેફ્રિજરેટર, માઇક્રોવેવ છે આ સાઈડ, પ્લસ અલગથી સ્ટોરેજ છે. આ બધો જે એમનો સામાન છે ને કિચનની ક્રોકરીને એ ઓનર સાથે લઈને જશે. બાકી ઇલેક્ટ્રોનિક્સ બધા એઝ ઇટ ઇઝ રહેશે. આની ઉપર હવે ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ છે અને એની ઉપર પણ છે. તમે ચાલુ રાખો, આ જો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ગ્રાઉન્ડ ફ્લોરથી જ્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને એટલે સ્ટેજની બંને બાજુ આ રેલિંગ આપેલી છે, જે જનરલી ઓછી જગ્યાએ હોય. અને આ જે ટાઇલ્સ તમે જોવો છો ને એ નોન સ્લિપરી અને ગ્રીપ વાળી છે. હવે તમે ફર્સ્ટ ફ્લોર ઉપર આવો, હું તમને બંને બેડરૂમની વિઝિટ કરાવું. દરેક જગ્યાએ નાના મોટા આર્ટિફેક્ટ્સ લગાવેલા છે, પ્લસ કેમેરા પણ છે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ટોપ ફ્લોર સુધી. ખાલી રૂમમાં નથી, જે પ્રાઇવસી માટે હોય છે. અને આ તમે જોઈ લો, ફર્સ્ટ ફ્લોર ઉપર ટીવી છે, બેડ, આ બધું તમારે જો કદાચ આ તમારા જૂના જે કબાટ છે ને એ જોતા હશે તો મળશે, બાકી ઓનર લઈ જશે. બાલ્કની છે, એસી છે. આ ફૂલી લોડેડ બંગલો તમને એઝ ઇટ ઇઝ મળશે. સામે અટેચ વોશરૂમ છે, એ પણ તમે જોઈ લ્યો. ટોટલ 113 વાર આ જગ્યા છે. ફર્સ્ટ ફ્લોરનો આ સેકન્ડ બેડરૂમ, આમ જોવા જાવ તો ત્રીજો બેડરૂમ. હવે તમે આ બેડરૂમ જોઈ લ્યો, આની ડિઝાઇન જોઈ લ્યો. ત્યાં જ પાછળ છે ને વોશરૂમ છે, અટેચ વોશરૂમ, જેમાં બોડી પેનલ પણ આખું આપેલું છે. અને આ એક ટેરેસ જેટલી મોટી તમને અહીંયા બાલ્કની મળી જશે. ટીવી તો છે જ બધામાં, એસી પણ છે. આ બાલ્કની તમે જોઈ લ્યો. આ બધું તમને એઝ ઇટ ઇઝ અહીંયા મળી જશે. આ ફર્સ્ટ ફ્લોરથી ટોપ ફ્લોર ઉપર અહીંયા પણ જો મેં તમને કીધું હતું એ રીતે કેમેરા છે,
દરેક જગ્યાએ સેફટી પર્પઝ માટે કેમેરા લગાવેલા છે. અહીંયા એક તમને ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે, સ્ટડી ટેબલ કે વર્કિંગ માટે જે પણ હોય. ટ્રેડમિલ છે અને આ ટેરેસ એક્સટેન્ડેડ કરેલી છે કે જ્યાં તમને છે ને પ્રોજેક્ટર છે, સ્ક્રીન આપેલી છે મૂવી માટે, એન્જોયમેન્ટ માટે. અને આ જે ડોર છે ને નીચે તમે ગ્રાઉન્ડ ફ્લોરથી જે સીડી જોઈ ને એ જ ડાયરેક્ટ છે આ ફાયર એક્ઝિટ માટે. અને આ સીડીથી ઉપર બીજી જે ટેરેસ છે એ તમે એક્સેસ કરી શકો. ત્યાં છે ને સોલાર પેનલ લગાવેલી છે જેથી કરીને તમને લાઇટ બિલ જ નહીં આવે. ઉપર સોલાર પેનલ છે એ તમારે કદાચ જોવી હોય, સાઇટ વિઝિટ માટે આવજો તો ત્યાંથી તમે જોઈ શકશો. અને એની સામે આ છેલ્લો માસ્ટર બેડરૂમ છે. આ એનઆરઆઈનો આખો આ તમે બંગલોની ડિઝાઇન જોજો. બેડ, પછી આગળ આ રીતે સિટિંગ માટે, સામે કાઉચ છે. અહીંયા તમે જોઈ લો બ્લેક ગ્લાસ ફિનિશ વાળા આખા ડોર્સ છે, જે વોર્ડરોબ છે. અહીંયા પણ સામે સ્ટોરેજ છે, એસી, ટીવી, સાઉન્ડ સિસ્ટમ, આ બધું તમને એઝ ઇટ ઇઝ મળી જશે. અને મેઇન વાત હવે તમને જે બતાવવાનું છે ને આનો વોશરૂમ. અને વોશરૂમનું તમે જોઈ લો આખી ડિઝાઇન, થીમ. બાકી તમે આખો બંગલો જોયો એ રીતે તમને ફૂલ્લી ફર્નિશ્ડ મળશે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ બંગલો બાય કરવો હોય તો આનું લોકેશન છે 150 ફૂટ રિંગ રોડે, નાગરિક બેંક વાળો જે રોડ છે ને ત્યાંથી અંદર આવો એટલે આ તમે જોઈ લો આ માધવ રેસિડેન્સી આવે છે. ત્યાં જ આ સિક્યોરિટીની બાજુમાં આ પહેલો બંગલો. બહારથી પણ આને તમે જોઈ લો. આવલી જે બારે તમને જે સીડી દેખાય છે ને ફાયર એક્ઝિટ વાળી, ઉપરથી મેં તમને જે બતાવી ને આ બંગલો છે. રેસ્ટ ઓલ ડિટેલ્સ આર ઇન ડિસ્ક્રિપ્શન. Thank you for watching. Please subscribe our channel for more property videos like this. Thank you very much.